વેલકમ બેક. તો અમદાવાદમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ થયો. એસજી હાઈવે, સેટેલાઇટ અને વસ્ત્રાપુરમાં વરસાદ થયો. સોલા, વાડજ અને ઘાટલોડિયામાં પણ વરસાદી માહોલ છવાયો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં વરસાદે કેટલાય દિવસથી વિરામ લીધો હતો અને વિરામ બાદ ફરીથી ગુજરાતમાં મેઘમહેરની શરૂઆત થઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકની આગાહી આપવામાં આવી છે અને આગાહીની વાત કરવામાં આવે તો ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આગામી 3 કલાકમાં 40 થી 50 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના એસજી હાઈવેના દ્રશ્યો છે કે વહેલી સવારે જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો, અમદાવાદ પૂર્વ હોય, અમદાવાદ પશ્ચિમ હોય, દક્ષિણ વિસ્તાર હોય કે અમદાવાદનો કોઈ પણ વિસ્તાર હોય, ત્યાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. ભારે પવન સાથે અમદાવાદ શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે રીતના અમદાવાદ શહેરમાં બફારો હતો, બફારાને લઈને લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા હતા, ત્યારે વરસાદ ફરીથી અમદાવાદ શહેરમાં શરૂ થયો છે અને વરસાદની શરૂઆત થતાં જ શહેરમાં ઠંડક પણ પ્રસરી છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.